હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખાના પીના ફૂડ્સમાં। આ સિઝનમાં ઘીસોડા એકદમ સારા અને ખૂબ જ મળતા હોય છે। તો આજે આપણે બનાવીશું ઘીસોડાનું એકદમ ચટપટું એવું શાક। જેને કોઈને ઘીસોડા નથી ભાવતા એને પણ આ શાક ખૂબ જ પસંદ આવશે। તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો હવે આપણે તેને બનાવવાનું ચાલુ કરીશું। તો તેના માટે મેં અહીંયા 2 ઘીસોડા લઈ લીધા છે। ત્યાર પછી આપણે તેની આ રીતે છાલ ઉતારી લેશું। હવે આપણે તેને એકદમ નાના નાના પીસમાં કટ કરી લેશું। એવી જ રીતે આપણે બધા ઘીસોડા કટ કરી લેશું। અને ત્યાર પછી મેં અહીંયા એક ડુંગળી લીધી છે, તેને પણ આપણે એકદમ નાના પીસમાં કટ કરી લેશું। હવે આપણે એક પેન લઈ લેશું। પેનમાં આપણે 4 થી 5 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ, જીરું અને હિંગ નાખીશું। પછી આપણે ડુંગળીનો વઘાર કરી લેશું। તો સૌથી પહેલાં ડુંગળી એડ કરીશું અને ત્યાર પછી હળદર નાખીશું। ડુંગળીનો વઘાર બેસી જાય એટલે આપણે તેમાં ઘીસોડા એડ કરી દેશું અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। હવે આપણે ઘીસોડાને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને ઢાંકીને 4 થી 5 મિનિટ સુધી ચડવા દેશું। 4 થી 5 મિનિટ જેટલો સમય થાય એટલે આપણે તેને ચેક કરી લેશું। તમે જોઈ શકો છો આપણા ઘીસોડા એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે તેમાં ટમેટા એડ કરીશું। ઘીસોડાના શાકમાં આ રીતે ટમેટા એડ કરવાથી શાક એકદમ ખાટું મીઠું બને છે। ટમેટા સોફ્ટ થઈ જાય એટલે આપણે તેમાં આ રીતે લસણવાળું મરચું એડ કરી દેશું। પછી આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। મરચું તેલમાં પાકે ને ત્યાં સુધી આપણે તેને પકાવી લેશું। તમે જોઈ શકો છો તેલ છૂટું થઈ ગયું છે એટલે કે આપણું મરચું એકદમ સારી રીતે પાકી ગયું છે। જો તમારે શાકમાં રસો નથી કરવો તો તમે તેને આ સ્ટેજ ઉપર નીચે ઉતારી શકો છો। તો હવે આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને પછી આપણે તેને એકદમ સારી રીતે ઉકાળી લેશું। શાક ઉકળવા માંડે એટલે આપણે તેમાં ધાણા જીરું પાવડર એડ કરીશું। તમે જોઈ શકો છો આપણું શાક બનીને તૈયાર છે। તો હવે આપણે તેને નીચે ઉતારી લેશું। ત્યાર પછી આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું। જો તમને ઘીસોડાનું શાક નથી ભાવતું તો તમે એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે। આપણે તેને બાજરાના રોટલા અને મરચાં સાથે સર્વ કરીશું। તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।